નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરમાણુના બંધારણનો લગભગ છેલ્લો ક્લાસ ભણવા જઈ રહ્યા છીએ અને એમાં આજના દિવસનો અગત્યનો ટોપિક છે પૂર્ણ ભરાયેલી અથવા તો અર્ધપૂર્ણ ભરાયેલી પેટા કક્ષકો. બરાબર છે, અહીં ખાસ એક શબ્દ ઉમેરવાનો બાકી છે, પેટા કક્ષકો. આ પેટા કક્ષકો છે, બરાબર, એમની સ્થાયીતાની વાત કરી છે. એવી કક્ષકો કે જે પૂરેપૂરી ભરાયેલી હોય અથવા તો અડધી ભરાયેલી હોય, એમની સ્થાયીતા વધારે હોય છે. એ બાબતને લઈ અને આજનો ટોપિક આપણે ભણવો છે. એ ટોપિક આપણે ભણીએ એ પહેલા આપણે, બરાબર છે, કેટલાક તત્વો 21 થી લઈને 30 સુધીના તત્વો છે, સ્કેન્ડિયમ, टिटेनियम, वेनेडियम, क्रोमियम, मैंगनीज. बराबर है. स्केंडियम है परमाणु क्रमांक 21, टिटेनियम परमाणु क्रमांक 22, वेनेडियम परमाणु क्रमांक 23, क्रोमियम परमाणु क्रमांक 24 અને ક્રોમિયમ ઉપર સ્ટાર કરવામાં આવે છે. મેંગનીઝ પરમાણુ ક્રમાંક 25. हमने बधाई इलेक्ट्रॉन रचना लखवी है. बराबर है. तो હવે આપણે સીધી કોર વાળી ઇલેક્ટ્રોન રચના લખતા શીખશું. તમે સ્કેન્ડિયમ માટે એવું લખી શકો કે ભાઈ એમની ઇલેક્ટ્રોન રચના આ રીતે આગળ હતી. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8, એટલે 2 ને 8 10, 10 ને 8 18, 18 પછીના 19, 20 અને 21 3 ઇલેક્ટ્રોન છે એ આપણે કેટલામી કક્ષાની અંદર ગોઠવતા હશું? પહેલી, બીજી, ત્રીજી ને ચોથી કક્ષાની અંદર. સેમ ટુ સેમ અહીંયા તમે લખી શકો, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ગોઠવવામાં આવે તો એ ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના થશે. સેમ ટુ સેમ અહીંયા વેનેડિયમ માટે 2, 8, 8 અને ચોથી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ગોઠવશું. અહીં ક્રોમિયમ માટે 2, 8, 8 અને ચોથી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ગોઠવશું. મેંગનીઝ માટે 2, 8, 8 અને ચોથી કક્ષા, પહેલી, બીજી, ત્રીજી ને ચોથી કક્ષા ભરીએ છીએ, એમાં 7 ઇલેક્ટ્રોન ગોઠવવાના રહે. આવી વાત આપણે એક અત્યાર સુધીના અભ્યાસમાં શીખ્યા. હવે એ જ ઇલેક્ટ્રોન રચના, ભાઈ આપણે એવું કીધું કે 3 કક્ષા પૂરી થઈ જાય ને, 3 કક્ષાની ઇલેક્ટ્રોન રચના ન લખવી હોય ને તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે 2, 8 અને 8 એટલે ટોટલ 18 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના આપણે સીધી તે કાપી નાખવી હોય તો એની જગ્યાએ શું લખી શકીએ? આર્ગોન કોર. શું લખી શકીએ એમની જગ્યાએ? તો કે આર્ગોન કોર. એટલે 18 ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોરની અંદર આવી ગઈ. હવે આપણે ચોથી કક્ષા ભરવાની છે. કેટલામી કક્ષા? ચોથી, 4th કક્ષા. તો ચોથી કક્ષાની શરૂઆત ક્યાંથી થાય? તો ચોથી કક્ષાની શરૂઆત થશે, જો કોઈ પણ કક્ષાની શરૂઆત એમની S કક્ષકથી થાય. ચોથી કક્ષા હોય તો 4s થી થાય, પાંચમી કક્ષા હોય તો 5s થી થાય, છઠ્ઠી કક્ષા હોય તો 6s થી થશે. તો ચોથી કક્ષાની આપણે વાત કરીએ તો 4s કક્ષક ભરવાને આવશે. 4s માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો કે 2. તો આર્ગોન સુધી 18 થયા, 4s માં 2 ભર્યા એટલે 20 થયા. બરોબર. 4s પછી તમે આઉટબાઉસનો આલેખ જોવો ને, આઉટબાઉસનો આલેખ, તો 4s કક્ષક પછી 4p કક્ષક નથી ભરવામાં આવતી. ખાસ ધ્યાન રાખશું. 4s પછી કઈ કક્ષક ભરવામાં આવે છે? 3d, 4p, 3d પછી કઈ કક્ષક ભરવામાં આવે? 4p. તો જો આર્ગોન એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા, 4s માં 2 ભર્યા એટલે 18 ને 2 20, આપણે 21 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી છે. તો 3d કક્ષકની અંદર 21મો ઇલેક્ટ્રોન નાખી દઈશું. હવે
ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના લખતા હો તો હવે તમને ખ્યાલ આવી જાય, આર્ગોન કોર લખશો એટલે 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. બરાબર, 2 8 8 સુધીના 18 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. 3 કક્ષા ભરાઈ ગઈ એવું લખવું હોય તો એની જગ્યાએ શું લખી શકાય? આર્ગોન કોર. બાકીના 4 ઇલેક્ટ્રોન ભરવાના છે તો એ 4 ઇલેક્ટ્રોનમાં પહેલો 2 ઇલેક્ટ્રોન તમે 4s માં ભરશો અને બાકીના 2 ઇલેક્ટ્રોન 3d માં ભરશો તો 18 ને 2 20, 20 ને 2 22 થઈ જશે. સેમ ટુ સેમ અહીંયા તમે બધા આર્ગોન કોર લગાવી દો. બરાબર છે, આર્ગોન કોર, આર્ગોન કોર, આર્ગોન કોર. હવે અહીંયા 23 ઇલેક્ટ્રોન ભરવાના છે. 18 આવી ગયા, 18 ને 2 20, 4s માં 2 ભરો એટલે બરાબર. અને 3d માં તમે 3 ઇલેક્ટ્રોન ભરી દો એટલે 20 ને 3 23. ક્રોમિયમ માટે લખી શકાય 18 આર્ગોન સુધી, 4s માં 2 ભરી દો અને 3d માં 4 ભરી દો તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના થશે. પણ ક્રોમિયમ માટે તમે જો તમે સ્ટાર દોર્યો છે. શું દોર્યો છે? સ્ટાર. એટલે આ ઇલેક્ટ્રોન રચના અપવાદ ઇલેક્ટ્રોન રચના છે. અત્યારે મેં નિયમ પ્રમાણે લખી પણ ખરેખર ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ રીતે આવતી નથી. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખાતી નથી. બરાબર છે, હાલ પૂરતો એટલું સમજો. સ્ટાર કર્યો છે આ રીતે ન લખી શકાય. આપણે નિયમ પ્રમાણે આવ્યા ને તો કે અહીંયા ડી માં 1 ભરો તો 21 થયું, 2 ભરો તો 22 થયું, 3 ભરો તો 30, 4 ભરો તો 24. નિયમ પ્રમાણે સાચું છે પણ વાસ્તવમાં ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચનામાં આવી રીતે જોવા મળતું નથી. અત્યારે હું હાલ પૂરતો આ વાતને થોડી વાર પછી આપણે ડિસ્કસ કરવા માંગીએ છીએ એટલે હાલ પૂરતા રહેવા દઈએ છીએ. ત્યાર પછી આપણે એ જ 2 બાબતોની ચર્ચા કરીશું વધારે. મેંગેનીઝ માટે હું શું લખી શકો તો કે 4s માં 2 તો 18 ને 2 20 અને 3d માં 5 ગોઠવી દો તો કેટલા થઈ જશે? 20 ને 5 25. જો 25 તો d માં 5 ગોઠવાય. અહીંયા જો અપવાદ ન હોત તો 24 તો d માં કેટલા ગોઠવાય? 4. 23 તો d માં 3d કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, 22 તો 2, 21 તો 1. તમને એમ થાય સાહેબ મેંગેનીઝ પછીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો તો એ પણ લખી શકાય. બરોબર છે. મેંગેનીઝ પછીનો 26 મો પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ આયર્ન છે. પરમાણુ ક્રમાંક 26. 27 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ કોબાલ્ટ છે. 28 પરમાણુ ક્રમાંક ધરાવતો તત્વ નિકલ. બરાબર છે. 29 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કોપર છે. કોપર પણ અપવાદ છે. કેવું છે? અપવાદ છે. અને 30 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ઝિંક છે. પરમાણુ ક્રમાંક 30 હોય એવું તત્વ કયું છે? ઝિંક. તો આમને ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણે ખબર છે કે ભાઈ આ બધા ચોથી કક્ષા, આ બધાનો છેલ્લો ઇલેક્ટ્રોન અથવા તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય એ ચોથી કક્ષામાં ભરાય. એટલે 3 કક્ષા તો આમાં ઓલરેડી ભરાઈ ગયેલી હોય તો આપણે એને લખી શકીએ આર્ગોન કોર. શું લખી શકીએ તો કે આર્ગોન કોર. બધે આર્ગોન કોર આવશે. બરાબર છે. આર્ગોન કોર એટલે 18 સુધીના ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. 18 થી 26, 18 થી 26 એટલે 18 ને 2 20, 20 ને 6 26 તો ટોટલ આપણે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો આપણને એવું થાય કે ભાઈ આર્ગોન કોર હોય 3 કક્ષા પૂરી થઈ જાય પછી ચોથી કક્ષામાં 4s2 બરાબર એટલે 18 ને 2 20 અને 3d કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન નાખી દો તો 20 ને 6 26. તમે હવે કહી શકો કે 4s2 એટલે 18 ને 2 20 27 છે ને તો 3d માં 7 નાખી દો તો 20 ને 7 27. અહીંયા તમે લખી શકો 4s2 3d માં 8 નાખી દો તો 28. અહીંયા તમે 4s2 3d ની અંદર 9 નાખી દો તો 29 એવું કહી શકો. પણ આ ઇલેક્ટ્રોન રચના કેવી છે? સાચી છે નહીં. કારણ કે આ જે ઇલેક્ટ્રોન રચના છે ને એમાં શું જોવા મળે છે? અપવાદ પણ જોવા મળે છે. તો આ બંને અપવાદ છે. જો 2
ઉપરથી ચોથા ક્રમે જ આવે છે, બંને અપવાદ થશે. ઝીંકની ઇલેક્ટ્રોન રચના આથી થશે કે ભાઈ 4s2 18 ને 2 20 અને 3D માં 10 ભરી દો તો 20 ને 10 કેટલા થઈ જશે 30. 3D માં વધારે વધારે કેટલા ભરી શકાય 10. 20 ને 10 30. 11-12 સાયન્સ નો વિદ્યાર્થી હોય એમને 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ, તત્વોના નામ આવડવા જોઈએ અને એમના વિશેની જે કાંઈ ઝીણવટભરી બાબતો છે એમનો ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આ બે ઇલેક્ટ્રોન રચના સાચી નથી તો સાચી કઈ ઇલેક્ટ્રોન રચના છે એ આપણે ખાસ સમજવું છે. તત્વો નોંધી લ્યો, એક ક્રોમિયમ અને એક કોપર, એમની ઇલેક્ટ્રોન રચના આ સાચી નથી તો સાચી કઈ ઇલેક્ટ્રોન રચના છે? એ સિવાયના બાકીના બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના સાચી છે. તો એ વાત કરવી છે આપણે. ફરી આપણે યાદી કરી લઈએ કે આપણે બે તત્વોની ખાસ વિશેષ વાત કરતા હતા, અપવાદ તત્વો. એમાં તમે ક્રોમિયમ ને ગોતી કાઢ્યો અને એક કોપર ને, બેમાં સી આવે છે, બરોબર. ક્રોમિયમ જેનો પરમાણુ ક્રમાંક 24 છે અને કોપર જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે 29. બેની ઇલેક્ટ્રોન રચના ખોટી છે એ લખી નાખીએ પહેલા આપણે. આર્ગોન કોર 4s2 અને 3d4 24 તો 4 ના અહીંયા લખીએ આર્ગોન કોર 4s2 3d 9 29 તો 9. આ એની ઇલેક્ટ્રોન રચના કેવી છે તો કે આ ઇલેક્ટ્રોન રચના એમની ખોટી છે. તો સાચી ઇલેક્ટ્રોન રચના શું હશે તો કે ક્રોમિયમ માટે સ્પેસિફિક વાત કરવામાં આવે. ક્રોમિયમ માટે પેલો આપણે ક્રોમિયમ માટે વાત કરી કે ભાઈ ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24 એમાં શું થતું હશે તો કે અહીં આપણે લખીએ ભાઈ આર્ગોન કોર, બરાબર છે, આર્ગોન કોર. હવે આર્ગોન કોર લખ્યા પછી આ 4s કક્ષક છે ને આપણે ચોકઠા સ્વરૂપે પણ લખી છે. કેવી રીતે ચોકઠા સ્વરૂપે? બરાબર. આ કઈ કક્ષક 4s કક્ષક અને 3d કક્ષકની પેટા કક્ષકો 5 હોય. તમને મને બધાને ખબર છે કેટલી હોય 5. તે 5 એ 5 અહીં લખીએ ભાઈ 1 2 3 4 અને 5. આ 3d કક્ષક માટે વાત છે. હવે થશે શું તો કે અહીંયા 4s માં 2 ઇલેક્ટ્રોન છે તો આપણે 2 ઇલેક્ટ્રોન લખશું. 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે 4 તો બધાયમાં 4 સુધી એક એક ઇલેક્ટ્રોન નાખી દઈશું. આવી ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ પણ છે નહીં તો શું થતું હશે તો કે આ 4s કક્ષકનો એક ઇલેક્ટ્રોન છે ને એ અહીંથી દૂર થઈને ક્યાં વયો જાય છે 3d કક્ષકની અંદર વયો જાય. એટલે 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હતા એમાંથી એક 3d માં વયો ગયો. અહીં એક ઇલેક્ટ્રોન વધશે અને 3d માં 4 હતા એટલે કેટલા થઈ જશે 5. એટલે એમની સાચી ઇલેક્ટ્રોન રચના છે એ હવે લખશો આપણે, બરાબર છે. ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24 એમની સ્ટાર કરેલી સાચી ઇલેક્ટ્રોન રચના એ કંઈક આ રીતે લખાય. આર્ગોન કોર 4s માં અને 3d ના ઇલેક્ટ્રોન ખાસ ધ્યાને લેશું આપણે. 1 2 3 અને 5. આ 3d કક્ષક છે, આ 4s કક્ષક છે. હવે શું થાય છે તો અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય છે તો અહીંયા વધે કેટલા ઇલેક્ટ્રોન 1 અને અહીંયા હવે 5 એ 5 પેટા કક્ષકોની અંદર છે એ એક એક ઇલેક્ટ્રોન થઈ જાય છે. એક એક ઇલેક્ટ્રોન થઈ જાય છે. આ છે ને આ ઇલેક્ટ્રોન રચના એ ક્રોમિયમની સાચી
ઇલેક્ટ્રોન રચના થશે. આ જે ઇલેક્ટ્રોન રચના છે એ ક્રોમિયમ માટે વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના થશે. બરાબર છે. એમને આપણે લખવું હોય તો બીજી રીતે લખી શકાય, અથવા એવું કરી લખી શકીએ ભાઈ કે ભાઈ ક્રોમિયમ જેનો પરમાણુ ક્રમાંક 24 છે એમની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે. બરાબર છે. અને એમાં શું થતું હશે તો કે આર્ગોન કોર 4s માં 2 ની બદલે 1 ઇલેક્ટ્રોન હોય, 3d ની અંદર 4 ની બદલે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય છે? 5. આવી ઇલેક્ટ્રોન રચના એમની વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના કહેવાય. અહીંયા શું થઈ જાય છે? 4s નો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ 4s નો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 3d માં ગોઠવાઈ જાય છે. અને આવું શા માટે થતું છે? તો કે ક્રોમિયમ છે એ આવી ઇલેક્ટ્રોન રચના સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે મેળવે છે. આવી ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ, બરોબર ને? પણ એની બદલે આવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય છે. એનું કારણ શું હશે? સ્થાયીતા, વધુ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે. આપણે એવું પણ લખી શકીએ, વધુ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ક્રોમિયમ એક આવું અપવાદપણું દર્શાવે છે. વધુ સ્થાયીતા કેમ નક્કી થાય? તો કે આવી કોઈ ડીજનરેટ કક્ષકો હોય. ડીજનરેટ કક્ષકોનો મતલબ શું થશે? કે ભાઈ ડી કક્ષક હોય કે પી કક્ષક હોય કે એફ કક્ષક હોય, એમની પેટા કક્ષકોની અંદર અહીંયા જો વ્યાપક નિયમ આપણે એક શીખી લઈએ. ડી કક્ષકો હોય, પી કક્ષક હોય, ડી કક્ષક હોય કે એફ કક્ષક હોય, એમની બધી જ કક્ષકોની ઊર્જા કેવી છે? તો કે સમાન, એટલે એ ડીજનરેટ કક્ષકો કહેવાય. ત્રણ, 4, 5 અને 7 આવી કક્ષકો છે એમની પેટા કક્ષકોની અંદર એક એક ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય ને, એટલે કે બધી કક્ષકો કેવી કહેવાય? બધાયમાં એક એક ઇલેક્ટ્રોન હોય, એનો મતલબ થશે આ કક્ષકો કેવી ભરાયેલી છે? તો કે અર્ધ પૂર્ણ ભરાયેલી છે. અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા કોઈ પણ તત્વ માટે એમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ગોઠવણી આવી રીતે અર્ધપૂર્ણ રીતે થયેલી હોય તો એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા કેવી હોય છે? વધુ હોય છે. વધુ સ્થાયી હોય છે. આવા તત્વો કેવા હોય છે? તો કે વધુ સ્થાયી હોય. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં આવા પ્રકારની, એટલે કે ડીજનરેટ કક્ષકોમાં બધી જ કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય તો એવી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો ના કારણે જે તે તત્વ છે એ કેવું બને છે? વધુ સ્થાયી બને છે અને એમની સ્થાયીતામાં વધારો જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આવું જો ક્રોમિયમ છે ને, ક્રોમિયમ એમની સ્થાયીતા બધાય કરતા વધારે છે. કેમ? તો કે ક્રોમિયમની 3D કક્ષકમાં જો બધી જ પેટા કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે. બધી જ પેટા કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયેલો છે. અને માટે અન્ય તત્વો કરતા એમની સ્થાયીતા કેવી થશે? વધી જશે. આ જે છે ને એમને કહેવાય અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો એ તત્વની સ્થાયીતામાં વધારો કરે છે, અથવા તો બધાયમાં 2 ઇલેક્ટ્રોન, એટલે કે કાં તો 3D માં 5 ઇલેક્ટ્રોન આવી રીતે ભરાયેલા હોય, કાં તો 3D માં 10 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. 10 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ત્યારે એમને પૂર્ણ ભરાયેલી કક્ષકો કહેવાય. P માં 6 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ત્યારે એને પૂર્ણ ભરાયેલી કક્ષક કહેવાય. F માં 14 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ત્યારે એને પૂર્ણ ભરાયેલી કક્ષકો કહેવાય. આવી રીતે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો અથવા તો પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એમની સ્થાયીતા, એવા તત્વોની સ્થાયીતા સામાન્ય તત્વો કરતા વધુ હોય છે. આ વાત મગજની અંદર બરોબર બંધ બેસતી કરી દેવી.
બરાબર છે. આપણે એની પછીનું ત્રીજું ચેપ્ટર છે એમાં આયનીકરણ એન્થાલ્પીને આ વાતને આપણે ખૂબ છે એ રિલેટ કરવાનો પ્રયત્ન કરશું. અર્ધપૂર્ણ ભરાયેલી એટલે કે બધામાં એક એક ઇલેક્ટ્રોન હોય એવી ઇલેક્ટ્રોન રચના ધરાવતી તત્વની વાત હોય કે પૂર્ણ ભરાયેલી એટલે કે દરેક કક્ષકની અંદર બબ્બે ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એવા તત્વોની સ્થાયીતા સામાન્ય તત્વો કરતા વધુ હોય છે. તો ક્રોમિયમમાં જો D3D કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે અને માટે એ અન્ય તત્વો કરતા વધુ સ્થાયી છે. હવે આપણે કોપરની વાત કરીએ. બરાબર, કોની વાત કરશું? કોપરની. અને આપણે રહેવા દઈએ. બરાબર છે. તો કોપરની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. કોપર પણ અપવાદ ઇલેક્ટ્રોન રચના દર્શાવે છે. પરમાણુ ક્રમાંક 29 છે. એમની ખોટી ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન કોર 4s2 3d9. આ ઇલેક્ટ્રોન રચના ખોટી છે. આમને આપણે બીજા સ્વરૂપે પણ લખી શકીએ કે ભાઈ આર્ગોન કોર 4s ને આપણે આ રીતે લખી શકીએ અને 3d ને આપણે d ની 5 પેટા કક્ષકો એવી રીતે દોરીને લખી શકીએ. 1 2 3 4 5. બરાબર, આ 3d કક્ષક, આ 4s કક્ષક. હવે તમે અહીં જુઓ તો 4s ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. તો આપણે એમને આ રીતે લખ્યા. 3d ની અંદર 9 ઇલેક્ટ્રોન છે. બધાયમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવા છે. 5 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછી છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવા છે. 4 કક્ષકો છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. પાંચમી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એમને યુગ્મિત કરવા માટે 4s છે એ પોતાની પાસે 2 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન કોને આપી દે છે? તો કે 3d ને આપી દે છે. અને હવે જે ઇલેક્ટ્રોન રચના આવું શા માટે કરે છે? તો કે કોપર ને વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરવું છે એમના માટે. અને માટે હવે જે આપણે લખીએ છીએ કોપરની વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના થશે. બરાબર છે. આ જે છે એમની વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના ના કરી શકે. સ્ટાર વાળી વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના થશે. આપણે લખી શકીએ આર્ગોન કોર 4s માંથી એક ઇલેક્ટ્રોન કોને દઈ દેવાનો છે? 3d માં. તો 4s પાસે 2 હતા, હવે વચ્ચે કેટલા? 1. 3d માં 9 હતા, એની બદલે કેટલા થઈ જશે? 10. કારણ કે 4s નો એક ઇલેક્ટ્રોન કોને મળે છે? 3d. આવી ઇલેક્ટ્રોન રચના આ એમની વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના કહેવાય. કઈ ઇલેક્ટ્રોન રચના? વાસ્તવિક ઇલેક્ટ્રોન રચના, સાચી ઇલેક્ટ્રોન રચના. આ એમની ખરી ઇલેક્ટ્રોન રચના છે. અને આપણે લખવું હોય તો અન્ય એક સ્વરૂપે પણ લખી શકીએ કે ભાઈ આર્ગોન કોર, બરાબર છે, 4s તો આ રીતે લખી શકાય. 3d જેની કેટલી પેટા કક્ષકો હોય છે? તો કે 5. બરાબર. તો 5 એ 5 પેટા કક્ષકો આપણે લખી 1 2 3 અને 5. આ 3d કક્ષક, આ 4s કક્ષક. તો જો આને જોઈને ખ્યાલ આવે કે 4s માં 1 ઇલેક્ટ્રોન અને 3d માં 10 ઇલેક્ટ્રોન. પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન, ત્યાર પછી 6 7 8 9 અને 10 આ રીતે. તો તમે અહીંયા જોશો 3d કક્ષક છે એમની પેટા કક્ષકોમાં દરેકમાં બબ્બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આવી કક્ષકો છે ને એને કેવી કક્ષકો કહેવાય? તો કે પૂર્ણ ભરાયેલી. કેવી? તો કે પૂર્ણ ભરાયેલી કક્ષકો. તો અહીંયા જો આપણે આ પૂર્ણ ભરાયેલી કક્ષકો કરવી તો એમાં અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે એમાં એક એક ઇલેક્ટ્રોન હતો, એની બદલે હવે બધા બબ્બે ઇલેક્ટ્રોન કરી નાખવામાં આવે તો એ કેવી કક્ષકો થઈ જશે? તો કે પૂર્ણ ભરાયેલી કક્ષકો. 7 છે ને 14 થઈ જશે, 5 છે ને 10 થઈ જાય અને 3 છે ને 6 ઇલેક્ટ્રોન થઈ જાય તો એ પૂર્ણ ભરાયેલી કક્ષકો કહેવાય. ને આ પૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા
કેવી હોય છે તો કે વધુ હોય છે. ખાસ ધ્યાન રાખવાનું, કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એટલે કે બધામાં એક એક ઇલેક્ટ્રોન હોય, કાં તો પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય બધામાં બે ઇલેક્ટ્રોન હોય. તો એવી કક્ષકોની સ્થાયીતા વધુ હોય છે. માટે ક્રોમિયમ અને કોપરની અન્ય તત્વો કરતા સ્થાયીતા કેવી હોય છે? વધારે હોય છે. કારણ કે એની બાહ્યતમ કક્ષા ની અંદર રહેલી કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં કાં તો એ પૂર્ણ ભરાયેલી હોય છે ને કાં તો એ અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે. માટે અન્ય તત્વો કરતા વધુ સ્થાયી બને છે. હવે એક બે પ્રશ્નો ડિસ્કસ કરવા છે તમારી સામે. દાખલા તરીકે તમને કોઈ એમ કે માની લો કે પહેલો પ્રશ્ન પૂછે કે સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. સોડિયમ પરમાણુ માટે ચારેય ક્વોન્ટમાંક લખો. બરાબર છે? આવો પ્રશ્ન પૂછે. સોડિયમ પરમાણુ માટે ચારેય ક્વોન્ટમાંક લખો. તો સોડિયમની પહેલા તમારે ઇલેક્ટ્રોન લખવાની, ઇલેક્ટ્રોન રચના કે ભાઈ સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે, એની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે નિયોન કોર. નિયોન ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવી જાય તો કે 10 ઇલેક્ટ્રોન. 11મો ઇલેક્ટ્રોન. નિયોન એટલે કેટલી કક્ષકો ભરાઈ ગયેલી છે? 2 કક્ષકો. તો 11મો ઇલેક્ટ્રોન છે 3s કક્ષકમાં ભરાશે. બરાબર છે? નિયોન કોર 3s1 આવી ઇલેક્ટ્રોન રચના થાય. એમનો મતલબ એની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ કેટલામી કક્ષામાં છે તો કે ત્રીજી કક્ષામાં છે. ત્રીજી કક્ષામાં. n બરાબર 3 મતલબ શું થશે? ત્રીજી કક્ષા. હવે ત્રીજી કક્ષામાં એ કઈ કક્ષકમાં છે તો કે s કક્ષક. s કક્ષક છે એનો મતલબ શું થશે તો કે l બરાબર 0. s નો મતલબ થશે l બરાબર 0. ત્રીજી કક્ષા એનો મતલબ શું થશે? n બરાબર 3. n બરાબર કેટલા થશે? 3. હવે આ જે ઇલેક્ટ્રોન છે l બરાબર 0 હોય તો એમના માટે ml ના મૂલ્ય કેટલા હોય છે તો કે l બરાબર 0 તો ml બરાબર પણ શું થશે? 0. અને s નું મૂલ્ય તો છે બરાબર, અથવા તો ms નું મૂલ્ય તો છે એ કાં તો +1/2 હોય અથવા તો શું હશે? -1/2 હશે. અહીંયા n ઉપરથી ત્રીજી કક્ષા નક્કી થઈ, s ઉપરથી l બરાબર 0 નક્કી થયું. l બરાબર 0 તો ml બરાબર શું થશે તો કે ml બરાબર થશે 0 અને ms નું મૂલ્ય કાં તો +1/2 કાં તો -1/2 હોય. તો આવા ઓપ્શન તમને જ્યાં મળે ખાસ તો આ 3 ઉપર ધ્યાન દેવાનું રહે કે n બરાબર 3, l બરાબર 0 અને ml બરાબર 0 હોય એ એમના માટે સાચો ઓપ્શન થશે. બરાબર? દાખલા તરીકે તમને આવું પૂછે કે ભાઈ પોટેશિયમ બરાબર છે, પરમાણુ ક્રમાંક 19 છે, તો એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 4s1. કારણ કે 18 ને 1 19, 18 ઇલેક્ટ્રોન અને આ 19મો ઇલેક્ટ્રોન 4s માં હોય. તો છેલ્લો ઇલેક્ટ્રોન 4s માં છે. બરાબર? એ 4 ને જોઈને તમે શું કહેશો કે ચોથી કક્ષા. ચોથી કક્ષાનો મતલબ થશે n બરાબર 4. એમાં s કક્ષક. કઈ કક્ષક? s કક્ષક. તો l બરાબર શું થશે? 0. l બરાબર 0 હોય તો ml બરાબર શું થાય તો કે ml બરાબર પણ 0 થાય. બરાબર? અને ml બરાબર 0 થાય તો s બરાબર પ્લસ ઓર માઇનસ શું મૂલ્ય હોઈ શકે? 1/2 છે. તો તમને કેટલાક
હોમવર્કમાં પ્રશ્નો આપું છું, તમારે એમની માટે 4 ક્વોન્ટમ આંક લખવાના છે. પહેલું, બરોબર છે, મેગ્નેશિયમ. બીજું, સ્કેન્ડિયમ. ત્રીજું, લિથિયમ. આમના માટે તમારે શું લખવાના છે? 4 ક્વોન્ટમ આંક લખવાના છે. એટલે કે N, L, Ml, આમ તો 3 ના મૂલ્યો જણાવો. આ તમારે હોમવર્કમાં લખી અને મને મારા વોટ્સઅપ નંબર ઉપર છે એ સેન્ડ કરી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસને આપણે અહીં સુધી રાખીશું અને ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ પણ આ થિયરી સાથે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો હવે પછી નવા એક ચેપ્ટર સાથે, નવી રસપ્રદ વાતો સાથે, નવા કોન્સેપ્ટ સાથે આવતા ક્લાસની અંદર મળીશું. ત્યાં સુધી આવજો.